સદગુરુ મહારાજનો જય હો। બાપુ શ્રી ગોવિંદરામ મહારાજનો જય હો। કાળીદાસ મહારાજનો જય હો। બાપુ શ્રી વકીલરામ મહારાજનો જય હો। પધારેલા હરિ ગુરુ સંતનો જય હો। સદગુરુજી ની દયા વિના સપને મળે ના સત્સંગ। કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ બયાવે। गुरुजी आवत देख के शरण नमावुसी। एक गुना तो क्या करे मारा लाख गुना बख्शी। सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चांद। तेज दिए पण तपे नहीं उपजावे आनंद। सतगुरु महाराज नो जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ રખિયાલ ગામની ધર્મધરા ઉપર મહિનાની દર 22 તારીખના દિવસે આ કાર્યક્રમ રાખવામાં આવે છે। અહીંયા અનેક મહાપુરુષોનું આગમન થઈ ચૂક્યું છે અને આ એ જગ્યાનો એક આ પ્રભાવ છે। આ જગ્યાનો એક પ્રભાવ છે। આ જગ્યાએ જેનું જેનું કંઈક પગલું પડે છે ને એ એના વિચારો બદલી નાખે છે। સૌ પ્રથમ તો પેલા એના વિચારો બદલાઈ જાય। એવું કહેવાય છે ભાઈ રસ્તાનું 4 ચોકડીનું પેલું ચકલું આવે ને એટલે ભલભલાને કંઈક કંઈક મય થતું હોય છે। એ જેવું થાય છે ને એવું આ જગ્યા છે પાછી એના કરતાં વિશેષ છે। આ એક જગ્યા જ્યારે એવી હોય અહીંયા અનેક શબ્દો મહાપુરુષોના મુખે જે વહે છે ને યા દિવાલિયાની શાખ પૂરે છે બધું। અને સંતોના શબ્દો સાંભળીને આ તમારી સામે જે લોખંડનો થોભલો જે સીધો ઊભો હોય ને એ એટલે ઊભો છે નચેદારોનો આંકો થવું ફરે પડતા પણ એ સંતોના શબ્દો એને સાંભળ્યા છે ને એટલે સીધો ઊભો છે। એટલે એ સીધો ઊભો છે। આ જગતની અંદર સંતમાં પુરુષો જો ન હોત તો આપણને સાચી સલાહ કોણ આપત? સાચો રસ્તો કોણ બતાવત? સંત સિવાય આપણને કોઈ સાચો રસ્તો બતાવી શકે એમ છે જ નહીં। કારણ કે અહીં તો પડી છે કોને? અહીં કોને પડી છે? મને લોકો કેટલાય કે ભગત આ બહુ નહીં સમજાવવાનું કે સ્વાન હારા અંધારે કૂટાતા કે છે લે આવું કે છે તારે અત્યાર લગીને લોકોએ કૂટાવા જ દીધા છે ને આપણને કૂટાવા જ દીધા છે।
કંઈક રાજા મહારાજાઓએ ભેગા થઈને કોઈને સાચું બોલવા જ ના દીધું. કંઈક રાજા મહારાજાઓએ ભેગા થઈને કંઈક માનપુરુષોને સાચું બોલવા જ ના દીધું. તોય આટલું બોલીને ગયા છે. તોય આટલું બોલીને. બાકી મીરાનો શું વાંક હતો? તે ઝેર પીયું. નરસિંહ મહેતાને નાતબાર મૂકી એનો કોઈ વાંક હતો? કોઈ ગુનો હતો? હે? પણ સમાજે એને દંડ્યા છે, નાતબાર મૂક્યા. કંઈકનું કંઈક કર્યું ને કર્યું જ છે. સત્ય બોલવાની મનાઈ હતી, તેદાર હતી એવું નહીં, આજે મનાઈ છે. તમે સાચું બોલો એટલે ગયા, સાચું બોલો એટલે તમને કોઈ ના પૂછે. સહેજેમાં મીઠું મરચું ભભરાવું જ પડે. સહેજેમાં મીઠું મરચું ભભરાવું જ પડે. જ્યારે આવા જીવન મુક્ત માનપુરુષો મીઠું મરચું ભભરાયા વગર તમને સીધી વાત કરે છે. સીધી વાત કરે છે. આ જગતની અંદર જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ. ગોવિંદભાઈ, આ જગતના ખેલ કેવા છે? જૂઠા છે. નર્યા ભજન ગાવા વાળાએ ઘૂંટો મારીને ગાય છે. નર્યા ભજનો ગાવા વાળા ઘૂંટો મારીને ગાય છે. આ તબલો વગાડવા વાળા તે અમારે વિઠ્ઠલભાઈ નહીં હોંભ એવું ના માનતા પાછા. પણ એ ઘૂંટો મારીને કે હું ઘૂંટો ના મારું તો મારે વાગે નહીં, પાછું ઘૂંટાય નહીં પાછું, એમ કે આપણને. કંઈક કલાકારો તમે જુઓ, ગાય ખરા, આમ ફર્સ્ટ ક્લાસ ગાય, પણ ઘૂંટો મારી તમને એમ લાગે પાણી પીવે. ના, એ ઘૂંટો મારતા જાય અને ગાતા જાય. ગોવિંદભાઈ, અને મેં જોયા એક જણ, તાર મને ખબર પડી. આ જગતમાં આવું ચાલે છે. જ્યાં કોઈક એનો કોઈ નિયમ જ નથી. જ્યારે સંત સભાનો નિયમ છે, સંત સભાનો નિયમ છે. કેમ નિયમ છે? એ જગ્યા ઉપર નિયમ નથી, એની પાસેનું કારણ તમે તમારા જેવા ઘંટી ઘોડા કરવા કરો, પણ કાર્યક્રમ કરો. જ્યારે અહીંયા આગળ એવું નથી. અહીં એવું નથી. એ આ જગ્યા એવી છે, આ જગ્યાનો એવો પ્રભાવ છે. અહીં આવનારને દરેક વ્યક્તિના ઉપર પ્રભાવ પડે છે. અને સંતો આપણા માટે પોતાના જીવનનું બલિદાન આપે છે. પોતાના જીવનનું સમયનું બલિદાન આપે છે. અને એ એમ કહેશે કે ભાઈ સમયે જો ના ચેત્યા, સમયે જો ના ચેત્યા, સમયે જો ના વિચાર્યું તો એક દાડ ફજેતી થશે. એક દાડ ફજેતી. સંતોએ કહ્યું છે કે ભાઈ સમય ના મળ્યો તને પ્રભુ ભજવાનો, સમય ના મળ્યો તને પ્રભુ ભજવાનો, ફુરસદ મળે છે તને ગપ્પો મારવાનો. તને ટાઈમ મળે પણ શેનો? ગપ્પો મારવાનો. પરમાત્માના ગુણ ગાવાનો તારી પાસે ટાઈમ જ નથી. કળા ન આવડી તને જીવન જીવવાની, જીવન જીવવાની કળા ન આવડી. અંત સમયે તારી ફજેતી થવાની. આ સંતો તમને જીવન જીવવાની કળા શીખવાડે છે. શું શીખવાડે છે? કળા શીખવાડે છે. અહીં લાઈ તમને એની કળા શીખવાડે છે. વિઠ્ઠલ ચરીના પારી ત્યાં તો કોઈ પણ દવાની પાછળ દવા તમે લો છો, એની પાછળ ચરી પારવી પડતી હોય છે. ગોવિંદભાઈ, હા, એને એ ચરી જો ના પારો તો ફૂલીને ઢમ થઈ જવાના. અને થયા જ છે. હવે જુઓ, ચરી નહીં પારી ને એના ફૂલીને ઢમ થઈ ગયા.
અહીં સંતોએ કહ્યું કે ભાઈ ચરીના પારી તે કોઈ પણ દવાની સી રીતે દવાઓની અસર થવાની, સી રીતે દવાઓની અસર થવાની. આ એક દવા એવી છે જે શરીરને અસર ના કરે, સીધી મનને અસર કરે. વિઠ્ઠલ મારા શું કરે? મનને અસર કરે. હવે આ કેપ્સ્યુલ જ એવી આલે, સીધી મનને જ અસર કરે. અને ડૉક્ટરો જે કેપ્સ્યુલ આલે ને સીધી મનને અસર ના કરે, સીધી શરીરને અસર કરે. એ મનને કોમામાં લઈ જાય ડૉક્ટરો. પેલી 86 ઊંઘાડે એટલે શું થાય? મન કોમામાં જતું રહે. વિઠ્ઠલ મારા કે ખાલ બિહારી કરે, બિહારી નહીં કરતા, એ જગ્યાએ મન ઉઠાઈ લે. એ તમને ના આવડે, એમને સારું આવડે. એટલે તમને આમ દેખાય હોત, તમને આમ ચીરે હે, મેં બધું કાઢે હે, આવું બધું દેખાય હોત તમને, પણ તમે બોલી જ ના શકો. કેમ? મન એ જગ્યાએ મન લઈ લીધું એટલે. અને આમ તો તમે અડવા દો એમ લાગો. આ સંતો મનને કેપ્સ્યુલ આલે છે એવી, અને કેપ્સ્યુલ જો આ મન ગરી જાય ને તો જ એનામાં ફેરફાર થાય. પણ ફેરફાર ક્યારે થાય? એ મન આ કેપ્સ્યુલ લીધા પછી એ મનને ચરી પારવી પડે. જેમ પેલા ડૉક્ટરની દવાથી શરીરને ચરી પારવાની, એમ અહીં મનને ચરી પારવાની. ભજનમાં આવ્યા પછી એવું કહેવાય છે, ખરાબ વિચારવાનું નહીં, ખરાબ જોવાનું નહીં. એના નિયમ લાગે અને ચરી પારવી પડે. અને ના પાડે ને તો આ ભજન અસર કરતું નથી, ભજન અસર કરતું નથી. એટલે અહીંયા આગળ નિર્વ્યસન થવું પડે. ભજન જો તમારે ગાવું હોય, સાંભળવું હોય, બેહવું હોય, રાખવું હોય તો સૌ પ્રથમ પહેલાં તમારે નિર્વ્યસની થવું પડે, વ્યસન મુક્ત થવું પડે. એટલે ચરી પારવી પડે. કાયાની વાડી તારી કર્મઈ જવાની. આ કાયાની વાડી જે છે એક દાડ કર્મઈ જવાની. કર્મઈ તો કર્મઈ જવાની, પણ સાથે સાથે ભેલઈ જવાની. વિઠ્ઠલ શું થવાનું? ભેલઈ જવાનું. આ શરીરનો જન્મ થયા પછી, આ શરીરનો જન્મ થયા પછી મન છેલ્લામાં છેલ્લું આવે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધા આવે ખરા, પણ મન છેલ્લું આવે. મન કોઈ દિવસ પહેલું ના આવે. 5 વર્ષે આવે. હો કે 5 વર્ષે મનને આવતા આવતા 5 વર્ષે લાગે. જન્મે બાળક જન્મે તરત એના મન હોતું નથી. 3-4 વર્ષનું થાય ને તો લગીને એના મન ના હોય. તમને એમ થાય ખારું મન ના હોય? હા, ના હોય. અને મન હોય તો એ જે બગાડ કરે એમાં હાથ ના નાખે ને? નાખે? મોઢે ચોપડે, ન ખાવાનું ખાય. આ તમે આવું કરો હો? કેમ નહીં કરતા? તમાર કન મન છે એટલે. એટલે મન ધીરે 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 મન આવે. અને મન આવ્યા પછી એને ખબર પડે કે આ સાચું શું અને ખોટું શું. અહીં આગળ તો 60 વર્ષના થયા, હજુ એમને મન નહીં આવ્યું. પૂછો એમને. ન જોવાનું જોવે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. આ મન વગરના છે બધા. અને જેને મન આવ્યું છે ને એ તો આમ ચેતી ગયા. હા, તો તમારી કન સારું થયું, મન આવ્યું. હા, 60 વર્ષવાળાને આ જેમને ભોન નહીં ને, કેવું ખાવું, કેવું પીવું, કેવું જોવું, કઈ બેહવું, કઈ આવવું, કઈ જવું, હજુ એમને ભોન નહીં ને, એ મન વગરના છે. ભલે ને 80 વર્ષના થયા.
વિઠ્ઠલ મહારાજ હજુ મન વગરના છે અને કંઈકને તો મન આવતું નહીં તે પર મરી પરવા રહે. આ શરીર છોડ દે એટલે શું કરવાનું. અને સારું થયું તમારા વહેલું મન આવ્યું વિઠ્ઠલ મહારાજ. તો મન વગર મોડવે ના જવાય. મન વગર મોડવે ના જવાય. મન જોઈએ. મન અહીં આવવામાં પાછું મન જોઈએ. અહીં આવવામાં મન જોઈએ. એ મન તમને અહીં લાવે. અહીં લાયા પછી પાછું કાળીદાસ બાપુનું એમ કેવું, મનની પેલી પાર જઈને મોજો માણીએ. હા, મનની પેલી પાર જઈને મોજો માણીએ. મન વગરના ઘેર ના ફરતા પાછા, નહીતર પેલો ગોંડો કહે છે. હા, પણ જ્યારે માલવાનું થાય ને, જ્યારે અવસરને માલવાનું થાય ને, તારે મન મૂકી દેવાનું. મનની પેલી પાર જઈને મોજો માણવાની. અને મનની પેલી પાર તમે જયા એમ એની ખબર ક્યારે પડે? તમે કોઈની જોડે કશી માથાકૂટ ના કરો. હા, આમ પ્રેમ સંબંધ રાખો, એમની જોડે સારો વ્યવહાર રાખો, તારે ખબર પડે કે હવે હવે આ મનની પેલી બાજુ હેડ્યા. નહીં તો હજુ ખટાપટ 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 ચાલે છે ને, એ તો ગાય છે જ ખાલી. મનની પેલી પાર જઈને મોજો મારીએ, મોજો મારીએ. હજુ તો આમ કાતરિયા ખાઈને ગાય છે પાછા. હે, ગાય છે ને એ નહીં. એટલે સંતો આપણને સાચી દિશા તરફ લઈ જાય છે. શું લઈ જાય છે? સાચી દિશા તરફ લઈ જાય છે. અને સંતો જગાડવાનું કામ કરે છે. શું કરે છે? એ જગાડે છે કે આ મોહ નિંદ્રામાંથી તું જાગ. એટલે કહ્યું છે, અરે હું તો સૂતી મારા ખંડ મહરેલો. હું તો સૂતી મારા ખંડ મહરેલો. ઈકો ઓછો રાખજો. ઈકો હું તો સૂતી મારા ખંડ મહરેલો. હું તો સૂતી મારા ખંડ મહરેલો. બોલ અણચિંત્યો દીઠો બાવો એક જો. હું તો સૂતી મારા ખંડ મહરેલો. અણચિંત્યો દીઠો બાવો એક જો. બાવો હતો ને ભેખતો નતો નો. 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 ચીપિયા વડે ચીપિયા વડે ચીપિયા વડે સમજાવી છે વાત જો. હું તો સૂતી મારા ખંડ મહરેલો. ચીપિયા વડે સમજાવી છે વાત જો. હું તો સૂતી મારા ખંડ મહરેલો. હું તો સૂતી મારા ખંડમાં અણચિંતવ્યો દીઠો બાવો એક. ક્યારેય એનું ચિંતવન કર્યું જ નહોતું. આ દિન સુધી જેનું કોઈએ વર્ણન નથી કર્યું એવો દીઠો અહીં વર્ણન કર્યું છે. પણ કેવો? પીરો પીતંબર વાળો, માથે મોર મુંગટ વાળો, કેળે કંદોરા વાળો, આવો આવો બધાએ બતાવ્યો. આવી એ તો જ્યારે હતો તારે હતો, અત્યારે એવો ચોહી લાવવાનો. ગોવિંદભાઈ આ વિચારો લઈને ફરસ તેદારોના.
આનું અમન જોવામ ને જોવામ તો જેટલાય પાયમલ થઈ ગયા. મુંગટ વાળો જોવામ ને મોરલી વાળો જોવામ ને કેળે કંદોરા વાળો જોવામ ને જોવામ જેટલાયના અવસર ભેલાઈ ગયા. ગોવિંદભાઈ હે તમારા મોઢામાં દોત ના હોય ગોવિંદભાઈ, પછી ચણા ખાવાના અભરખા કરો, મેર આવે? અલ્યા દોત નહીં શું કરવા ચણા? અને દોત વગરના હોવા છતાં હજુ પીરો પિત્તંબર વાળો મોર મુંગટ વાળો, ઓ ભાઈ જરીક તો વિચાર હવે દોત નહીં. તેદારના સમય ને આજના સમય ફેર. ત્યાં લીલો ઘોડો રાખતા હતા, આજે રાખે. એ તેદાર લીલો ઘોડો રાખતા હતા, અત્યારે થોડોક સમય બદલો બાઈક રાખે, ના રાખે? પણ આ બાઈક વાળો ફિટ ના થાય અને ઘોડાવાળો ફિટ થઈ જાય. એ ઘોડાવાળો મગજમાં પેઠો છે ને હજુ મહિને ન્યા કરતો, અને બાઈક પેલો ન્યા કરતો નહીં અને બાઈક વાળો ફિટ થતો નહીં. આવું ચાલે છે. એક બેનનું લગ્ન થયું ગોવિંદભાઈ, અને વરરાજા પહેણવા આવ્યા. હા, એવા સૂટ બૂટમાં પહેણવા આવેલા. અરે હા, મર્સિડીઝ ગાડી લઈને આવેલા. બોલો, કમ્પ્લેટ આમ ઈસરી ટાઈટ થઈને આવેલા. લગ્ન થઈ ગયું, થઈ ગઈને પછી પૈણીને ઘેર ગયા. પછી તો પેલો પાછો જ આવતા ને 3-3.5 દાડા જેવું રહે, પછી પાછા આવતા. 6 મહિના થયા પછી જે પૈણવા આવ્યો તો વરરાજા, એવો સાયકલ લઈને ગયો. હા હરીમ, કઈ ગયો? સાયકલ લઈને. તે સાયકલ લઈને ગયો ને જ્યાં પૈણવા ગયો તો જે ઘેર પૈણતો, જે ઘેર પૈણ્યો તો એ જ ઘેરના બોહેણામાં જઈને ઊભો રહ્યો. જેની તો લગ્ન થયું હતું એવા જ બોહેણામાં આવીને ઊભો રહ્યો. એ પૂછે કઈથી આવ્યા? પેલાએ કહ્યું શું કઈથી આવ્યા? તાર ઘરવાળો શું કહે છે? મોઢું સંભાળીને બોલો કે તારી કે તારે, અરે તારે ઘરવાળો શું કહે છે? કે ના મારા ઘરવાળા નહીં કહે છે. મારા ઘરવાળા તો ચેદાર પૈણવા આવ્યા, ચેદાર મર્સિડીઝ ગાડી લઈને આવ્યા હતા કે, આ સાયકલ લઈને થોડા આવ્યા હતા કે. બોલો, અને ચેદાર જે પૈણવા તો આમ સૂટ બૂટ આમ કમ્પ્લેટ હતા કે, બૂટ સાઈડ બૂટ બોલતા હતા કે, આ તો ફાટલો તૂટલો ચંપલો પહેરીને આવ્યા કે છે. કે એ બધું ચેદાર લાવ્યો તો એ બધું ભાડાનું હતું. શેનું હતું? અત્યારે હાથ ચૂકનું છે. એ તો બધું જે હતું ને એ બધું ગોવિંદભાઈ ભાડાનું હતું. એટલે એ બધું પીરો પિત્તંબર વાળો મુંગટ વાળો એ બધું ચેદાર ચાલે. અત્યારે આપણા સમયમાં કેવો છે? હે હા હા, આજે મોર મુંગટ વાળો છે, આજે મોર મુંગટ વાળો છે. પણ સંત પદ એ મારા માથાનો મુંગટ છે. હવે એ કોઈને દેખાયો અમલો? અહીં સંત પદ છે અને એ મુંગટ સમાન છે. આ વાતો સંતોએ કરી, પણ અહીં મુંગટ વાળો ખોરા કે મુંગટ વાળો નહીં કે. ચેદાર તો આવ્યા હતા, એ તો કે છે બૂટ સૂટમાં હતા તો હવે ઇન બીન માર્યા વગર ના આવ્યા કે સાદા લુગડો કે. એ તો વહેલો એ ભાઈનો હાહુ આવ્યા, સસરા આવ્યા, પાછા બધા આવ્યા વારા ફરતી. હો આવો 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 કે ગોવિંદલાલ આવ્યા, ગોવિંદલાલ આવ્યા, ગોવિંદલાલ આવ્યા, આવો 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 કે છે. તા પેલો કે છે ગોવિંદલાલ કે તમને ગોવિંદલાલ કરે. તે બાને પૂછે માં આ કોણ આવ્યા કે? ઓ તારું કે છે સમજણ નહીં પડતી કે તાર ઘરવાળા છે કે છે. લો બોયણામાં આવીને ઊભા તોય હજુ પ્રતીત થતી કેમ નહીં થતી? કે આ લોકોએ જે વખવાણ્યો ને, એ લોકોએ તેદાર જે જોયો ને એ હજુ ખોરસ, હજુ ખોરસ. એટલે અહીં કહ્યું જેનું ચિંતવન નહોતું કર્યું, અણચિંતવ્યો દીઠો બાવો એક. બાવો હતો ને ભેખતો નહોતો, એનામ કોઈ જાતનો ભેખ નહોતો. આ વધારેલું નહોતું, હતું પણ માપનું.
અમે એક જગ્યાએ ભજનમાં કહેતા કે મહારાજ દાઢી જ રાખતા નહીં. તે હું વાપરી જો મેં બોને આવો વાત કહું મેં દાઢી તમને નહીં દેખાતી કઈ રાખો કે મેં કા નોય દાઢી કે મહારાજ પેલા વાર તો વધાર્યા નહીં. મેં વાર નહીં વધાર્યા પણ દાઢી તો છે કે નહીં. હું દાઢી વગરનો હું એ તમે તો મહારાજ કહે છે. મેં શું તમે તે જોયા વગર જ બોલો. મેં આ દાઢી નહીં ભાઈ આ તો વધાર્યું નહીં. એટલે બાવો હતો ભેખતો નહોતો એનામ કોઈ જાતના ભેખ નહોતા. આવું ભેખ વગરનો હોય એટલે દેખાય કોણ મોને. અમે રખ્યાના બસ સ્ટેન્ડે બેઠા હોય અમને કોણ શેકડી લે અમારી. કોઈ ચા પીવો એવું ના કે મહારાજે અમને કોણ કે ભાઈ હા કોણ કે જે ઓળખતા હોય એ જે ઓળખતા હોય એ અને ઓળખતા હોય એના માટે ગીતામાં ભગવાને કહ્યું કે અર્જુન મને જે ઓળખે છે મને જે જાણે છે એને હું જાણું છું. મને જે જાણે છે એને હું જાણું. મને જે ના જ જાણતા હોય એ મારા જોડે બેઠા હોય તો હું શું કરવા એને જાણવું. આપણે શું લેવા દેવા ગોવિંદભાઈ. એટલે બસ સ્ટેન્ડમાં બધું ટોરું બેઠું હોય પણ આપણે શું લેવા દેવા. આપણે જ કોણ જો લેવા દેવા જે આપણને ઓળખતા હોય એને. તો એને જો વાતો ના કરીએ ના ઓળખતો હોય વાતો શું કરીએ. ના ઓળખતો હોય શું કહેવાય શું ચાલે તમારે તો શું ચાલતું હોય એમને શું ખબર લે કે આપણે શું કહેવાનું. તારે એમને તો હાવ નાનું ચાલતું હોય આપણા કોમમાં આવે ભાઈ. લો એમને તો હવામણ બાજરું થયું આપણે શું કોમમાં આવે. આપણા હગાન તો કાળીદાસ કંઈક હવામણ થયું હોય ભાઈ હાલજો 2 મણ કહેવાય કે ના કહેવાય. બેન તો વાતો કોને કરીએ પણ ઓળખતા હોય. એટલે બાવો હતો ને ભેખતો એનામ કોઈ જાતનો ભેખ નહોતો. કોઈ જાતનો આડંબર એનામ નહોતો. ચીપિયા વડે સમજાવી છે વાત. આ તાનના પેલા હે ને ચીપિયો રાખે આમ આયા તા માર ઘેર એક દાડો આમ ચીપિયો ખખડાવે. મેં કાં શું ખખડાવો છો. સાધુનો ચીપિયો છે કે મેં નોય સાધુનો ચીપિયો તો હા તો પિત્તરનો. તે મને એક સાધુ કે અહીંયા વાત કહું કે અહીંયા વાત કહું મેં શું હે કોનો ભગત છું કે છે. એ મને એવું કહ્યું મેં કોનો ભગત છું કે તમે કોઈનો નહીં ચમ કે આ વાત હોય જ નહીં અહીંયા કર કે પિત્તરનો ચીપિયો એટલે કે એ સમજી ગયા માં બેટા કે આવા ચીપિયો રાખે પણ દેખાય તમને આ ચીપિયો લઈને જ ફરે. અને ચીપિયો જો જોવતો હોય ને એની જોડે બેસવું પડે. ચીપિયા વડે સમજાવી છે વાત જો. ચીપિયા વડે એટલે ચીપી ચીપીન કેવી રીતે ચીપી ચીપીન વાત સમજાવે છે. ચીપી ચીપી એ ચીપિયો પેલા રાખે છે તો પિત્તર અંતિલ ના એ ત્યાંથી વાત સમજાવાય. આમ આમ કરે મારા બેટા ગોવિંદભાઈ. મને કહે છે મેં આ મનાહી ના વાત સમજાવાય. મેં હેડો મેં ચીપિયો બતાવું. તે એ મેં હોય ને પાછા એ જ પાછા કે એમાં પાછા કંઈક શીખ્યા હોય તારે જ થયા હોય. હા મને કે ભાઈ રવા દે હે પેલા મને કે હે અહીંથી આગળ હેડ કે અહીં નહીં લેવાનું કશું કે તાતી તો કે અહીં મેર નહીં પડે કે. મેં કે ના લે અમે ના લે એવું કશું નહીં પણ બેહો મેં કહું બોલો હાલો તમારે જે જોઈએ અમે કહું પેટનું જોઈએ શેઠનું જોઈએ. પેટનું જોઈએ છેકનું જોઈએ કયું જોઈએ અમે બોલો. કે પેલો કે એ લઈ લીધું કે હેડો કે તમે ગોવિંદભાઈ કે આવું બધે ના કહેતા અમને કોઈ હાલશે નહીં કે એટલે સમજી જાય. પણ અહીંયા આગળ કહ્યું કે ભાઈ ચીપિયા વડે સમજાવી છે વાત એટલે ચીપી 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 ચીપીને તમને વાત સમજાવે એ એમનો ચીપિયો છે. અરે ચીપિયા વડે સમજાવી છે વાત જો હું તો સૂતી મારા ખંડ મરેલો. ચીપિયા વડે
પાંચ તત્વની ઓઢી ગોદડી રે લોલ પાંચ તત્વની ઓઢી ગોદડી રે પાંચ તત્વની ઓઢી ગોદડી રે લોલ પાંચ તત્વની ઓઢી ગોદડી રે લોલ બાવો બોલે કંઠા ગોદડ બાર નો તો સુતી મારા ખંડ મોહ